આવ્યો થાય ગાડી રસ્તા બાકી હતા. કઈ કંપનીમાં જાવ એલએનટી આવી રીતના મારામારી કરી શકો મારામારી કરો. દેવા મીઠા હતા. મેન કોણ છે તમારે આવી રીતના તમે મારામારી કરી શકો તમારે મેં આધાર પુરાવો છે મારામારીનો શું નામ છે હું હે ઓય નામ શું છે ભાઈબંધ સંજયસિંહ શું નામ છે એ ભાઈ સંજયસિંહ ચુડાસમા નામ બોલો એ ભાઈ હમણાં તમે બોલતો હતો ને જોર જોરથી નામ બોલો, સંજયસિંહ નામ છે સાહેબ ઝાલાઈનું ઝાલા જ ને શું નામ ઓકા છે મેન સર્કલ માલિકનું નામ શું છે એ ભાઈ અહીંયા માલિક હા, હું નામ જવાબ શું દે છે? ને હમણાં તો બહુ ગાડી બોલતો હતો ને બહુ મારતો હતો ને આવડો જ સાહેબ મારતો હતો હમણાં તો બહુ બોલતો હતો, બહુ મારતો હતો. ગાડીનું તોડી નાખ્યું છે સાહેબ મોરો શું થયું તું મારું નામ છે અરશદ પંડ્યા અને આ ભાઈ રોડ ઉપર આ ભાઈનો હપ્તો લેવા આવ્યા હતા. જ્ઞાતિય દરબાર છે સમજાયું. અને હું તો આમ જનતા તરીકે રોડ ઉપર આવતો હતો અને એ લોકો થપ્પાથપ્પી કરતા હતા. એમાં એક બે ત્રણ ભાઈઓએ પટ્ટા કાઢ્યા અને પટ્ટા સાથે મને બે પણ પટ્ટા ડારી દીધા છે. અને હવે જે નિર્દોષ માણસ હતો એની ગાડીની ચાવી લઈને આ લોકો વૈયા ગયા છે. એટલા ગુંડાગર્દી હાલે છે. પેલા તમારું મારું નામ સોલંકી જિગ્નેશ રઘુ ભીકડા હાલમાં અત્યારે તમને અત્યારે કોણા માર્યા ને શેલે માટે માર્યા આવડા શિવરાત્રી કરીને છે કોઈ ઝાલા મકવાણા છે પછી બે ત્રણ જણા બીજા હતા હા એ એટલામાં જતા વૈયા ગયા ગાડી લઈને ખોટી રીતે સાહેબ હેરાન કરે છે મારો ઉતારી જ લેજો. આ ભાઈને માર્યા છે જોયો મેં બોલો તો એને કે હપ્તો આપવાનું કીધું તું. ઉતારવું જ છે આપણે અહીંયા ખોટું બની ખોટું બની તો વાત અલગ છે એ રે મોડે ખોલે કોઈ એક કલાકથી કહેજો બોલાય એને. એક કામ કરો તમે છે ને ઓફિસ અહીંયા બોલો